મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ વિડીયોમાં। તો ગાઈસ 8:30 થયા છે ને આટલા વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે। રાધા બાજુ પાણી ભરે છે। ગુડ મોર્નિંગ રાધા। ગુડ મોર્નિંગ। પપ્પા પણ આ બાજુ ચાલ લેવા જવાની તૈયારી કરે છે। જય માતાજી પપ્પા। જય માતાજી। દાદા આરામ કરે છે આ બાજુ। ભાઈ દુકાને છે। મમ્મી मम्मी तो लगती नहीं, ओखो नाखो गई लागे से बारे आई लागे से गई बाहर रिक्शे आई ने हल दीदू कौन लई ले तो गाइस पप्पा ने तो હવે જશે ચાલ લેવા। મમ્મી વાસિંદુ કરી રહી એટલે આપણે હવે રાધાને પૂરતું કરાવી દઈએ। તો ગાઈસ આપણે શાક બનાવીએ છીએ લીલોડી ને બટાકાનો। આ બાજુ રાધાએ મગ મૂક્યા છે ગાઈસ। રાધા આરામ કરે છે ને મજા નથી એટલે મમ્મી તો જોયા નથી ચાલ એટલે કદાચ રોટલી પણ આપણે બનાવી દઈશું ગઈશ કે રાધા બનાવે તો રાધા બનાવશે। આ મગ ચાર ના મૂકે બપી છે પાણી હજુ તો પાણી હજુ તો तो गाइस આપણે સાંજના પકોડી બનાવવાની છે એટલે એના માટે પાણી બનાવીએ છીએ। तो गाइस आ છે કાળું નમક, આ છે વ્હાઈટ નમક, મસાલો છે પાણીપુરીનો અને પેલી બાજુ વરસાદ આવે છે ગાઈસ। વરસાદ ચાલુ થઈ ગયો છે। બહેની પલળી ના જાય શાલ લેવા જઈએ પણ। તો ગાઈસ આપણે હવે પાણી બનાવી દઈએ। ગાઈસ આપણું પાણી થઈ ગયું રેડી। આપણે ફ્રીજમાં મૂકી દઈએ આને। ડીશ કરવા પડે છે। वरसाद खोटा खाटला ले रहा है तो गैस फ्रिज में मूकी दिए આપણે। ગેસ દાદા બાજુ આરામ કરે છે, રાધા લોટ બાંધે છે। બાંધી આપું सब्जी बनी गई है बाजू मक्का बफाई गया बाजू इस मम्मी ने आ बाजू चाल लईने आई गया ने खावा काढीए छीए। આપણે રોટલી બનાવે છે આ બાજુ। हटका अंदर बढ़ लाया तो सास लीटर वो जोता रे। तो गैस आ बाजू पानी पण आई गયું છે। હજી તો અડધા ઉપર બાકી છે, હજી અડધું નથી, અડધું નહીં થયું હજી બાકી।
ગઈશ આપણે જમી લઈએ એને તને ખા સારું ખાઈને ભર જમી લઈએ ગઈશ આપણે હવે જમીને દુકાને આવી ગયા છીએ હરીબાની ચાનો પણ નવો સ્ટોક આવી ગયો ગઈશ હજી ગઈશ મમ્મીની આ બાજુ જમીને વાસણ ઘસે છે હવે પપ્પા ભેંસને પાણી પાય છે વાડીને આ બાજુ રાધા ના આવજે મારે ના આવું ભાઈ દેવું કશું નહીં ના ગઈશ આપણે નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ ને આ બાજુ 3 વાગે છે રાધા બાજુ ઘોડા બનાવે છે ગઈશ જો ઘોડાના કવર બનાવે છે ગઈશ પાંચમ આવે છે નાગ પાંચમ કે રક્ષાબંધનના ચડાવે હા રક્ષાબંધનના ગઈશ અમારે આ બાજુ ચડાવે છે ઘોડા એટલા માટે રાધા બનાવે છે દુકાને વેચવા અને ઘર માટે અને ગઈશ મમ્મી આ બાજુ ચા મૂકે છે અને આપણે આ બાજુ પાણી મૂકી છે બટાકા બાફવા માટે પાણીપુરીના ગઈશ તમારે ઘોડા લેવા હોય તો આપણી દુકાને મળી રહેશે આવી જાજો વરાણા હોય આવજો વળી બહારનું સીટ ઉપર તમે ના આવતા ગઈશ આપણે બટાકા છૂલી નાખી આ બાજુ ડુંગળી કટિંગ કરી નાખી ચણા પણ બફી ગયા છે ગઈશ ને પપ્પા આ બાજુ ગઈશ ઘોડા ભરે છે ચશ્મા પહેરીને ચમ રબર લગાવ્યું ચશ્મે નીકળી ગયો તો નવા કઢાઈ આવજો આ ફેર હારી જોઈ તમે તાર હમણાં લાયા રાખતા ને ગઈશ હજુ રાધા તો ઘોડા જ બનાવેલી છે ચશ્મા હમણાં લાયા હજી તો શીખે કેટલા તોડ કરે તો હમણાં વચ્ચે નતા લાયા પડતો થાય તો પણ હરખા નાખવો પડે તો ગઈશ પપ્પા તો ઘોડા ભરે છે આપણે હવે તરી દઈએ બંધ કરી તો ગઈશ ફાઇનલી આપણે પાણીપુરી તરી ગઈને તૈયાર થઈ ગઈ છે અને ગઈશ હવે આપણે માવો બનાવી દઈએ માવો બાકી છે બધું તૈયાર જ છે ખાલી બનાવવાનો જ છે તો ગઈશ આપણે હવે માવો બનાવી દઈએ તો ગઈશ આપણે પાણીપુરી થઈ ગઈ છે તૈયાર ને બધાના ભાગની ભરી દીધી છે ગઈશ સાથે પાણી ડુંગળી સેવ ગઈશ આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે પાણીપુરી બહુ મસ્ત બની છે ગાઈસ जोरदार पानीपुरी बनी है गाइस ये गाइस बड़ी पानीपुरी और ये है छोटे वाली ये है छोटी पानीपुरी गाइस राधा हेड गाइस राधा हलावे छे ने मम्मी कपड़ा धोवे छे कपड़ा धोई रे पछी आवे तो गाइस आपणे હવે ખાઈ લઈએ પાણીપુરી તો ગાइस રાધા પણ આ બાજુ પકોડી ખાવા આવી ગઈ છે पानी तो हवा न मूकी तो था ज नहीं गाइस राधा ने पूछिए केवी बनी है केवी बने गाइस लो आपणे वसन थई गयुं बनाववानुं भाई मेक ने खावा ये छोटी वाली है राधा छोटी वाली खा रही है गाइस इतने मुकने खावा तो गाइस वे भाई आवशे खावा तो गाइस आ बाजू मम्मी पण हवे खावा आई गई छे केवी बनी है मस्त बनी है तो गाइस भाई खाईने गयो राधा गई हवे पप्पा तो ना पाड़े है पण तो एक बे आपी पप्पा खाता नहीं आवे એટલે लो ने राधाड़ी के एक बे तो लो टेस्ट करो खाली
ગાઈસ 5 વાગી ગયા છે અને રાધાએ તો આ બાજુ ફરીથી કંકુડાનું કામકાજ ઉઠાવ્યું છે ગાઈસ. ફરી કંકુડા સોલે છે. પપ્પા તો હજી ખોડા જ ભરે છે. બારે વાસણ ઘસે છે. ગાઈસ આ જુઓ પપ્પાએ ઘોડા તૈયાર કરી દીધા છે. હવે આને દોરી લગાવવાની ઉપર અને બે બાજુ ફૂમકા લગાવવાના ગાઈસ. ફૂમકા લગાવવાના હજુ ઉપર જો ગાઈસ. પપ્પાને ગાઈસ આવું કામકાજ સારું આવડે. તો ગાઈસ 6:45 થઈ ગયા છે. સાંજ પડી ગઈ ગાઈસ. મમ્મીને આ બાજુ ભેંસ દોવે છે. મોર તો ગઈ સાત તો રોટલા ખાઈને જતો રહ્યો. નાખે તાર રોટલા ગેસ રોટલા ખાઈને ગયો. જાય રહ્યો હવે તો નાખે તમારે કાકી. તો ગઈશ રાધા બાજુ ચૂલો સળગાવ્યો છે. હવે રોટલી કરવાની તૈયારી કરે છે. લોટ બાંધી દીધો. ગઈશ લોટ બાંધી દીધો. તો ગઈશ આપણે કંકુડાનું શાક વઘારી દીધું છે. મેં ઠંડા બોલા નથી. શાક તો મેં શાક વઘાર્યું છે. તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે પણ હજુ કોઈ ખાવા બેઠું નથી. આ તો કોઈને ભૂખ લાગતી નથી. રાધા આરામ કરે છે. હાલ કાઢું ખાવા તો બસ ખાવા કાઢી દઈએ આપણે. મારે તો નહીં ખાવું. ઓકે ખાવા કાઢી દીધું આપણે. પપ્પા બાજુ ચાર નાખે છે ભેંસોને ગઈશ. દાદા પણ ખાયેલા છે. બાજુ જમવા છે ગઈશ. આપણે હવે ભાઈને ખાવા મૂકીએ. જ્યાદા ખાવા જવું. આપણે ખાવા બની પડશે. સાસ ભાઈ મેઠું લઈ આવજી. કંકુડાનું શાક ખાય છે રાધા. જે બધા તો ખાઈ રહી ગઈશ. ઓલો મસાલા સાસ અહીં પડે જો. તો ગઈશ 8:30 થયા છે. પપ્પાએ તો બીજી વાર કામકાજ લઈ લીધું. એમનું અધૂરું હતું એ. ગોદું રે ગઈશ તૈયાર થઈ ગયો ઘોડો. હવે આ મોટો જો ગઈશ ये है सबसे बड़ा. બધા કરતા મોટો થઈ ગયો તો राधा ने सबसे बड़ा बना डाला. મોટું सबसे बड़ा पेटाड़ो है. આ પેટાળો ગઈશ ये है પેટાળા. બહેન કો ભરાવે. બહેન તો કઈ ના આવે. બહેન તો દેખાય એવું શું હતા. હું આજ બેઠી બહુ એટલે મને કંટાળો આવે. ગઈશ આમાં પણ બનાવેલા પડ્યા છે. કેટલા બનાવવાના 50 હો 50 બનાવવાના. 50 બને તો હારું ને બાપા. શું ગોતે હે ચંપલ કૂતરું. તમે નાખો. અમે બનાયા કે તમે લઈ જાજો. અમે કે બધું આવડે. તો આવડે જ ને. આમાં તો કે ઘરનો હંચો.
હા કપડા વીઆઈપી ની વીઆઈપી કપડા ગઈશ પપ્પા ગયા વીઆઈપી કપડા છે આમ કપડા બધા અસર છે યાર ઘોડાના આમ રંગબેરંગી સના હિરચીર ને હિરચીર ને કપડા લાગે એમાં ડિસ્મિસ જેવું પડી ગયું. ये ले ગાઈસ આપણે હવે બ્લોગનો એન્ડ આપીએ છીએ બધાને ગુડ નાઇટ જય માતાજી.